આજકાલ ગુજરાતી ફિલ્મો ખોબલે ને ખોબલે બનવા લાગી છે. 7-8 ફિલ્મોના શૂટિંગ ચાલતા હોય, 4-6 ફિલ્મોનું એડિટિંગ થતું હોય, 15 થી 20 નવી ફિલ્મોની યોજના બનતી હોય અને 15 થી 20 ફિલ્મો રજૂ થવા માટે લાઈન લગાવીને ઊભી હોય. 1973-74માં જ્યારે ગુજરાત સરકારથી ગુજરાતી ફિલ્મોને વેગ આપવાની નીતિનો અમલ થયો, ત્યારે ગુજરાતમાં ફિલ્મ સ્ટુડિયોને ખાસ સવલતો અપાઈ. સાથે સાથે સરકારે એવો પણ નિયમ ઘડ્યો કે ગુજરાતી ફિલ્મો જે ગુજરાત સ્થિત સ્ટુડિયોમાં બને અથવા તો તેના સાધન સામગ્રી દ્વારા બને તેને જ 100% કરમુક્તિ આપવી. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ રેડઝીસીને. આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા Facebook પેજ અને Instagram આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ યોજના હેઠળ સૌપ્રથમ વડોદરાનો લક્ષ્મી સ્ટુડિયો ઉભો થયો. ત્યારબાદ નડિયાદવાલા ગ્રુપે હાલોલમાં લકી સ્ટુડિયો બનાવ્યો. તે પછી ઉમરગામનો સ્ટુડિયો બન્યો અને પછી ગાંધીનગર પાસે બોહરા સ્ટુડિયો અને છેલ્લે ગાંધીનગરનો સાબર સ્ટુડિયો બન્યો. સાબર સ્ટુડિયો બંધ થઈ ઘણા વર્ષો થઈ ગયા. સૌ પહેલો આ સ્ટુડિયો બંધ થયો જ્યારે બોહરા સ્ટુડિયોમાં છેલ્લે લાઇટ નહોતી, રહેવાની સગવડ નહોતી, સાવ ખાલી અને નકામો પડ્યો હતો. છેલ્લે એ પણ બંધ થયો. લકી સ્ટુડિયો ચાલે છે પણ એના આંટા આવી ગયા છે. લક્ષ્મી સ્ટુડિયોની હાલત સારી ન કહી શકાય. જ્યારે આજવા રોડ પર રામાનંદ સાગરનો સાગર સ્ટુડિયો માત્ર તેમના કામ માટે ધમધમતો, કારણ કે તેઓ ચેનલ માટે સિરિયલ બનાવી રહ્યા હતા. 1973 થી 1975-76 દરમિયાન સ્થપાયેલા ગુજરાતના ફિલ્મ સ્ટુડિયો વાળા જાણે ભર ઊંઘમાં સૂતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ફિલ્મ સ્ટુડિયો એટલે રહેવા માટે સારા રૂમ્સ જ નહીં, પરંતુ શૂટિંગ માટેની અદ્યતન સુવિધા અને સગવડ હોવી જરૂરી છે. ગુજરાત સરકારની નીતિ મુજબ ગુજરાતમાં ફિલ્મ સ્ટુડિયો બનાવનારે 5 વર્ષમાં રેકોર્ડિંગ, એડિટિંગ, ડબિંગની સુવિધા આપવાની હતી. વળી દરેક ગુજરાતી ફિલ્મ માટે ફિલ્મ સ્ટુડિયોને એક ફિલ્મ લેખે ₹20,000ની સવલત અપાતી હતી. તેમ છતાં ફિલ્મ સ્ટુડિયોના માલિકો નિષ્ક્રિય રહ્યા અને માત્ર ભીતડા ઉભા કરીને નિર્માતા પાસેથી મન ફાવે તેવા ભાડા ઉઘરાવતા હતા. બીજી વાત, દરેક ફિલ્મ સ્ટુડિયોએ વર્ષમાં 2 ફિલ્મો બનાવવાની જ રહે છે. મુંબઈના દરેક ફિલ્મ સ્ટુડિયો ફિલ્મો બનાવતા હતા અને એટલે જ તેઓ ટકી શક્યા હતા. આ વાત તરફ કોઈએ ધ્યાન આપ્યું નથી. ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાતના નામે ઘણી યોજનાઓ આગળ ધરે છે અને હિન્દી ફિલ્મના મોટા ગજાના નિર્માતા અને કલાકાર મોદી સાહેબને મળવા આવતા. મુખ્યપ્રધાનને ગુજરાતના વિકાસમાં રસ છે અને રસ હોવો જોઈએ તેમાં અમે સંમત છીએ. પરંતુ મુંબઈના આ વગડાર કલાકારો ગુજરાતી ફિલ્મોને કેટલું મહત્વ અને સવલત સગવડ આપશે તે પણ જોવું જ રહે છે. પોતે સ્વપ્નદ્રષ્ટા બનવા જતા ગુજરાતના નિર્માતા, કલાકારો અને નાના મોટા કસબીઓ દબાઈને ચૂરા ન થઈ જાય એ પણ મુખ્યપ્રધાનશ્રીએ જોવાનું રહ્યું. બીજી વાત, ગુજરાતમાં જે સ્ટુડિયો છે તેને વેગવંતા બનાવવા, ફરી સજીવ કરવા માટેની કશી યોજના સરકારે ઘડી છે ખરી? પહેલા જે સ્ટુડિયો ગુજરાતમાં છે તેમના તરફ નજર કરવી જરૂરી છે. જેમણે સ્ટુડિયો બનાવ્યો છે ને હાલ કશી સગવડ નથી અને માલિક નિષ્ક્રિય બની ગયા છે, તો તેવા સ્ટુડિયોને યોગ્ય સંચાલકના હાથમાં સોંપી ફરીથી સક્રિય બનાવવા જોઈએ. અમને એક વાતનું ઘણું દુઃખ છે. તખતો અને ગુજરાતી પડદો ગજાવનારા કલાકારો ગુજરાતના મંત્રીમંડળમાં રહી ચૂકેલા. ગુજરાતમાં ફિલ્મ નિગમ જેવું નિગમ હતું તેમાં પણ તેઓ હતા, છતાં તેમણે કદી ગુજરાતી ફિલ્મોના વિકાસ વિશે ગંભીરતાથી વિચાર કર્યો જ નથી. જેના કારણે તેઓ સત્તા પર હતા છતાં ગુજરાતના ફિલ્મ સ્ટુડિયો નિષ્ક્રિય બની રહેલા અને સમય જતા ફિલ્મ નિગમને તાળા મરાયા. આમાં વાંક માત્ર સરકારનો છે એવું અમે માનીએ છીએ, કારણ સરકારી અધિકારી એ માત્ર સવારથી સાંજ સુધી ફરજ બજાવતો માનવી છે, જ્યારે ફિલ્મ એ એવો બિઝનેસ છે જે વર્લ્ડ વાઇડ સાથે 24 કલાક કાર્યરત રહે તે જરૂરી છે. નિગમમાં જે કોઈ આવ્યું તેને કદાચ ફિલ્મ જેવી સર્જનશીલતામાં રસ ન પણ હોય, નિષ્ક્રિય રહ્યા, તો આ અધિકારીઓને શા માટે દોષ આપવો જોઈએ? ખેર, છેલ્લે વિધાનસભામાં ગુજરાતી ફિલ્મોના જાણીતા સંગીતકાર હતા. તેઓએ પણ ગુજરાતી ફિલ્મ, તેને અપાતી સવલત, સગવડ અને ફિલ્મ સ્ટુડિયોની સ્થિતિનો સવાલ ઉભો કર્યો જ નહોતો. આ એક કરુણ અને દુઃખ આપે તેવી ઘટના છે. શા કારણે તેઓ આ પ્રત્યે મૂંગા રહ્યા? સૌએ હવે ગુજરાતી ફિલ્મો માટે મશાલ પકડવી જરૂરી છે. તો મિત્રો, અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરી જણાવી શકો છો. સાથે જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા Facebook પેજ અને Instagram આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.